ઘણીવાર વિન્ટરમાં કોરોનરી આર્ટરી ખુલ્લી હોય, ઓપન હોય, પરંતુ કોરોનરી આર્ટરી ફ્લેક્સિબલ હોય છે અને મિલીમીટરની સાઇઝમાં હોય, 4 મિલીમીટર, 3.6 to 2.6 મિલીમીટર એપેક્સ તરફ તેનું સ્પાઝમ થતું હોય છે. એટલે આપણને દુખાવો થાય એટલે આપણને બ્લોક છે એવું લાગે કે સાલું બ્લોક સમથિંગ ઇઝ ધેર, બટ એવું નથી, તેનું સ્પાઝમ થતું હોય છે. એટલા માટે વિન્ટરમાં કેલ્શિયમ ચેનલ બ્લોકર લાઈક ડિલકાર્ડિયા વગેરે દવાઓ, બીજી વાઝોડાયલેટર દવાઓ યુઝફુલ થતી હોય છે, કારણ કે મોસ્ટલી સ્પાઝમ થતું હોય છે અને સાથે સાથે અમુક વાર એસિડિટી જેવું લાગે તો દવાઓ જેવી કે ઇકોસ્પ્રિન વગેરેથી ગેસ્ટ્રાઇટિસ પણ થતો હોય છે. તો તેની ટ્રીટમેન્ટમાં રેબેપ્રેઝોલ વિથ લિવોસલ્પ્રાઇડ તમે લઈ શકો અને જમ્યા પછી 3 કલાક સુધી સૂવાનું ટેવ હોય તો તે બંધ કરવી જરૂરી છે. અને વિન્ટરમાં ગરમ કપડાં પહેરવા, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીડેડ, એન્ડ કવર યોર હેડ એન્ડ ઇયર મોસ્ટલી ઇફ યુ આર ગોઈંગ આઉટસાઇડ.